આટલા બધા શબ્દો વાપરું છું, ખબર નહીં કોણ વાંચતું હશે. હું તો લખીને સૂઈ જાઉં છું, ખબર નહીં કોણ જાગતું હશે. જીવનની બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા સાથે રહેવાની છે. બાકી બીજી કળાઓ તો દરેકને આવડે છે. ઓપન અને ક્લોઝ બંને વિરોધાભાસી શબ્દ છે, પરંતુ એની મજા તો જુઓ. આપનું મન ઓપન એની પાસે જ થાય છે જે આપની ખૂબ જ ક્લોઝ હોય છે. કોઈ જ તમારા આંસુઓના યોગ્ય નથી, ને જે યોગ્ય છે ને એ તમને રડવા જ નહીં દે. કોઈને હરાવવું સરળ હોઈ શકે, પરંતુ કોઈને જીતી લેવું એ ખૂબ જ અઘરું છે. કોણ શું કરે છે એના કરતાં મારે શું કરવું જોઈએ એના પર ધ્યાન આપશો તો પડતી તકલીફો દૂર થઈ જશે. સિરિયસ વાત કરો તો લોકો મજાક બનાવી દે છે, અને મજાક કરો તો દિલ પર લઈ લે છે. આપણે જે આનંદ કરીએ છીએ તે કરેલા સારા કર્મોનું પરિણામ જ છે. બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં ભગવાનને પણ પડી હતી. પ્રેમમાં છોકરીઓ પોતાને બદલી દે છે એ સ્વાભાવિક છે, પણ ખુશનસીબ છે એ છોકરી કે જેના પ્રેમમાં છોકરો પોતાને બદલી દે છે. બીજાની સામે હારી જશો તો ચાલશે, પણ પોતાની જાત સામે હારી જશો તો ફરી ઊભા થવાનું અઘરું થઈ જશે. રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતા નથી, માણસના કર્મ જ તેની શોભા વધારે છે. એક વાત ગોખી નાખો સાહેબ, સુખી કે દુખી કરવાની તાકાત માત્ર તમારા કર્મોની છે, બીજી વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે. લોકોની આંખમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ. દીકરીઓને મધમાખીની જેમ બનાવો, પતંગિયા નહીં. પાંખો આપો પણ ડંખ પણ આપો. અમને બધાના સદ્ગુણો બતાવજો, કેમ કે બીજાની ખામીઓ જોઈ શકીએ એવા સંપૂર્ણ તો નથી. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો, કારણ કે જ્યાં આપની હાજરી નથી હોતી ત્યાં આપણા ગુણ અવગુણની હાજરી અવશ્ય હોય છે. માણસ સવારથી લઈને સાંજ સુધી એક જ ચેષ્ટા કરે છે, અને તે ચેષ્ટા છે બધું જ બીજાને બતાવવાની. પછી ચાહે કપડાં હોય, મકાન હોય, ગાડી હોય, પ્રોપર્ટી હોય કે પોતાનું શરીર. વાણી, વર્તન અને વિચાર તમારી પોતાની કંપનીની પ્રોડક્ટ છે. જેટલી ક્વોલિટી અને ગુણવત્તા ઊંચી રાખશો એટલી વધુ કિંમત મળશે.